રડવું આવે. દીકરી છે, કોઈ પૂછે ભાઈ રડવું આવે છે તો મોકલો કેમ છો ભાઈ? ઘરે રાખો ને. રડવું આવે છે, મોહ છૂટતો નથી, રાગ છૂટતો નથી તો ઘરે રાખો. આ ત્યાગબાગ નહીં કરવાના. કોઈ સોલ્જર જ્યારે ગાડીમાં જાય ને ટ્રેનમાં, ત્યારે આખો પરિવાર એમને મૂકવા માટે આવે, ખબર છે? બાય 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 કરતા હોય. જ્યાં સુધી ટ્રેન નીકળે સોલ્જર દેખાતો નથી. એ સોલ્જર જે ટ્રેનમાં બેઠો છે ટ્રેન દેખાય છે, એ ટ્રેનને બાય 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 કરે, રડતા જાય, બાય કરતા જાય. કદાચ ખબર છે કે આવતા વર્ષે પાછો કદાચ નહીં પણ આવે. રડે રડે રડે. અને કોઈ પૂછે કે ભાઈ રડવું આવે છે તો તમે મોકલો કેમ છો? ત્યારે પપ્પા અને માં બોલે, જીગરનો ટુકડો છે, રડવું આવશે ભાઈ. પણ જ્યારે કોઈ પૂછે છે ને તમારો છોકરો શું કરે છે, ત્યારે છાતી ઠોકીને કહે છે કે દેશની સેવા કરે છે. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. રડવું આવશે. દીકરીઓ છે, 25 વર્ષ સાથે રહી છે. પપ્પા પપ્પા પપ્પા, મમ્મી મમ્મી કહીને 25 વર્ષથી આ કાન ટેવાયા છે. એ અચાનક નીકળી જાય, રડવું આવવાનું. પણ જ્યારે કોઈ પૂછે ને તમારી દીકરીઓ શું કરવા જાય છે, ત્યારે ખુમારી સાથે કહીએ મારી દીકરી મારા મહાવીરની સાચી શ્રમણી બનવા જાય છે. એ ખુમારી, એ ખમીરી 7મા આસમાને હોય છે. એમાં આંસુ કોઈ બાજુમાં નથી આવતા. એમાં માત્ર ને માત્ર ગર્વની અનુભૂતિ થાય છે.